નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર તો પાટણથી સમાચાર મળી રહ્યા છે। પાટણના હાંસાપુર રોડ ઉપર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। ધારાસભ્ય કિરીટ પટેલ જાતે ઢોર પકડવા નીકળ્યા। ઢોર પકડવા જાતે નીકળ્યા ધારાસભ્ય પાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે ધારાસભ્ય જાતે ઢોર પકડવા માટે નીકળ્યા છે। માર્ગ ઉપર રખડતા ઢોર પકડી પાલિકાને જાણ કરી છે। પાલિકા તંત્ર સફાળું જાઈ ગયું, સ્થળ પર પહોંચી ગયું છે। પાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો છે। પાટણની અંદર જે રખડતા ઢોરોના ત્રાસને લીધે 7થી વધુ મૃત્યુ થયા છે। નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને નગરપાલિકાની। પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગાયો પકડવા જાય ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહે છે। એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી। લોકો ઢોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો કરે છે। આજે અમારે જાતે ના છૂટકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી, નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે। અમે નક્કી કર્યું છે કે જો વહીવટી તંત્ર જાગશે નહીં તો પાટણના તમામ વિસ્તારના જે લોકોને સાથે રાખી અને પાટણની જનતાને રખડતા ઢોરોમાંથી। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરાના તુલસીધામ 4 રસ્તા પાસે અકસ્માત થયો। કાર સવારે દંપતીને અડફેટે લીધા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। કાર સવાર દારૂના નશામાં હોવાનું અનુમાન છે। કારમાંથી પોલીસ લખે પ્લેટ, દારૂની બોટલ મળી આવ્યું છે। ચાલક પોલીસ કર્મીનો પિતરાઈ ભાઈ હોવાનું પણ સામે આવ્યું। માંજલપુર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે કારમાંથી પોલીસ લખે પ્લેટ મળી આવી છે, દારૂની બોટલ પણ મળી આવી છે। કાર સવાર દારૂના નશામાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે ચાલક પોલીસ કર્મીનો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે। માંજલપુર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। एक्सीडेंट कर लो त्यार पास अमे बने फरवा लई गया। मारा वाइफने हाथों पगने माथामां भागने ईजा थई गई, મને પગમાં અને માથામાં ઈજા થઈ છે। ત્યાર પછી ગાડીવાળા કોઈ હતા તે બહાર નીકળી ખૂબ પીધેલા હતા, એટલે બોલવાનો બી હોશ હતો। ગાડી પર પોલીસ રોકેલું હતું। ત્યાર પછી પબ્લિક એની સાથે હાથાપાઈ કરી ઝઘડો કર્યો, ત્યાંથી પોલીસની ગાડી આવી અને એને લઈ ગયા છે। હું પહેલાં રાજોની હોસ્પિટલ લઈ મારા વાઇફને ટ્રીટમેન્ટ ના થઈ, ત્યાર પછી અમે મકાબુવાળા મેં ત્યાં જાણ્યું। બાકી મેં રીતે ટાઈમે મારા વાઇફ એટલા બધા બી ગયા હતા એમને હોસ્પિટલ લેવા પડ્યો। બાકી ચાલક પીધેલ પૂરેપૂરો હતો। મારી વાઇફ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર સંકંજામાં આવ્યા છે। સર્કલ ઓફિસરને એસીબીની ટીમે ઝડપી પાડી કાર્યવાહી કરી છે। ₹40,000ની લાંચ લેતા જિગ્નેશ પાટડિયા રંગે હાથ ઝડપાયા છે। સર્કલ ઓફિસરની ચેમ્બરમાંથી જ રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા। નવા ગામમાં જમીન વેચાણ દસ્તાવેજમાં નોંધ માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। 1 લાખની લાંચ માંગ્યા બાદ 40,000 નક્કી કરવામાં આવ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। નવા ગામમાં જમીન વેચાણ દસ્તાવેજ માટે લોન લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। ₹40,000ની લાંચ લેતા જિગ્નેશ પાટડિયા રંગે હાથે ઝડપાયા છે। સર્કલ ઓફિસરની ચેમ્બરમાંથી જ રંગે હાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમોદના ઈંટોલા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતા મામલતદારની વિઝિટ। સર્કલ મામલતદારે નિવેદનો લઈ પંચનામું કર્યું છે। અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લેવામાં આવ્યા। જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી, ત્યારે અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લેવામાં આવ્યા છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતા મામલતદારે વિઝિટ કરી છે। સર્કલ મામલતદારે નિવેદનો લઈ પંચનામું પણ કર્યું છે। અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લેવામાં આવ્યા। જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી। સમાચારમાં આગળ વાત કરીશું। સુરતના સાયણમાં લુમ્સના કારખાના પાસે પોસ્ટર, અસામાજિક તત્વો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા। કામદારોમાં ભય ફેલાવવા પોસ્ટર લાગ્યા। કાપડ ઉત્પાદનમાં ભાવ વધારાની માંગ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા। પ્રતિ મીટર 20 પૈસાનો વધારો આપવા પોસ્ટરમાં માંગ કરવામાં આવી। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ અને 14મી રજા બાદ આજે કામદારોને અટકાવ્યા। આગળ વર્ષોની જેમ ધમકી ભર્યા પોસ્ટરો લગાવ્યા। પોસ્ટર મારનાર 7 વર્ષોથી હજુ પણ પકડાયા નથી।
ગીર સોમનાથમાં શેરડીના ટનના ભાવ નક્કી કરવામાં આવ્યા. શેરડીના ટનના ભાવ 2500 થી શરૂ કરવામાં આવશે. જો કે રાબડા એસોસિએશન અને ખેડૂતોની બેઠક મળી હતી. બેઠકમાં શેરડીના ભાવને લઈ ચર્ચા કરવામાં આવી. નવેમ્બરમાં 2500, ડિસેમ્બરમાં 2600 ભાવ રહેશે. જાન્યુઆરીમાં 2800, ફેબ્રુઆરીમાં 2900 ભાવ રહેશે. માર્ચ મહિનામાં 3000 રૂપિયા શેરડીના ભાવનું એલાન કરવામાં આવ્યું. કોડીનાર, ઉના, તાલાળા, સુત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા બધા તાલુકાના બધા જ રાબડાવાળાની અને ખેડૂતોની શેરડી પકવતા ખેડૂતોની મિટિંગ હતી. રાબડા દિવાળી પછી લાભ પાછમની આજુબાજુ બધાએ ચાલુ કરવાના છે ને લગભગ 250 જેવા રાબડા આ વખતે ચાલુ થાય. નો અંદાજ અમે ચર્ચા વિચારણા કરી છે. લગભગ 4 લાખ ઉપર શેરડી થશે, 4.5 લાખ રૂપિયા. અને શેરડીના ભાવ પણ આ વખતે ખેડૂતને બહુ સારા અને વ્યવસ્થિત મળી રહે ને આખતરું આયોજન કરી અને ખેડૂત વધારે પ્રમાણમાં આખતરી શેરડી વધારે સોંપે તે માટે થઈને અમે શેરડીના 11મા મહિનાના એટલે નવેમ્બરના ભાવ 2500 રૂપિયા જાહેર કર્યા છે અને ડિસેમ્બરના ભાવ 2600 રૂપિયા ખેતર બેઠાના ભાવ, જાન્યુઆરીના 2800 રૂપિયા, ફેબ્રુઆરીના 2900 રૂપિયા અને માર્ચ મહિનામાં જે શેરડી આવે એના 3000 પૂરા, એપ્રિલ મહિનામાં 3200 રૂપિયા આપવાના એવી જાહેરાત કરી છે. અને દરેક રાબડાવાળાએ આ ભાવ ઓછામાં ઓછા આ ભાવ આપવાના રહેશે એવો અમે નક્કી કર્યું છે. આ વર્ષે અહીંયા પ્રાચીન મુકામે ગોળ એસોસિએશનની મિટિંગ મળી હતી. એમાં ખાસ કરીને જે રાબડાવાળા છે લગભગ 250 થી 300 રાબડાવાળા હાજર હતા. આ વર્ષની સિઝનની અંદર 250 જેટલા રાબડા છે ચાલુ થશે સિઝનની અંદર. ગોળની જે આપણે ભારત દેશના આંતરરાજ્યના જે વેપારો છે એના ઉપર એના ભાવ રહેશે. જ્યારે અહીંયા જે આ વિસ્તારની અંદર શેરડી જે પકવે છે એમાં ગયા વર્ષે ખેડૂતોને 2200 રૂપિયાથી લઈને શરૂઆત કરી હતી. આ વર્ષે એસોસિએશને જે નક્કી કર્યું છે કે ભાઈ 2500 રૂપિયા ભાવથી નીચે ખેડૂતોને નહીં આપવાના, કારણ કે આ જે મોંઘવારી વધી છે એના કારણે ખેડૂતોની જે ઉત્પાદન ક્ષમતા છે અને ઉત્પાદન ખર્ચ છે એની સામે જોતા જે ભાવ છે દર મહિને જેમ જેમ કટિંગ થતું જાય, પહેલા મહિનાના, બીજા મહિનાના, ત્રીજા મહિનાના, એ પ્રમાણે ભાવની અંદર ખેડૂતોને પણ શેરડીના ભાવ વધારે મળશે. ગોળ સારો બનાવશે તો ગોળની અંદર પણ આપણા જે ગીર સોમનાથ જિલ્લાનો જે ગોળ બને છે ખાદ્ય અને દેશી પદ્ધતિથી ગોળ બનાવવામાં આવે છે. લોકો એના ખાવાની અંદર ઉપયોગ કરે છે. જ્યારે યુપી અને એમપીના જે ગોળ આવે છે. ભરૂચના આમોદમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રોજા ટંકારિયા ગામેથી મગરનું રેસ્ક્યુ કરાયું. ગામે પાંજરું મૂકી તળાવમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઢાઢર નદીના પ્રવાહમાંથી મગર આવી રહ્યા છે ત્યારે મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યા. જૂનાગઢના કેશોદમાં પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ આગામી 31 ઓક્ટોબર સુધી ઝુંબેશ ચાલશે. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. ભાજપના હોદ્દેદારો, અધિકારીઓ પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા. મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે અન્ય રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે સ્વચ્છતાને જન આંદોલન બનાવવાના ભાગરૂપે ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાનું એટલે કે સ્વચ્છતા હી સેવા 2024નું આયોજન કરવામાં આવેલું છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા પણ આ અભિયાનને લંબાવીને 31મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવેલું છે. જેના ભાગરૂપે પૂરા 45 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. જેના ભાગરૂપે આજે કેશોદ નગરપાલિકાએ સવારમાં બસ સ્ટેન્ડ ખાતે શ્રમદાન કરી અને આજે સાંજે કેશોદ નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા અને સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. અને જેમાં કેશોદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા વિવિધ કૃતિઓ, સ્વચ્છતાને સંબંધિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. ગાંધીનગરના દહેગામમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વાસણા સોગઠી ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું. વિસર્જન સમયે ડૂબી જતા 8 યુવકોના મોત થયા હતા. તાલુકાના સરપંચો દ્વારા પંખી ઘર બનાવી અપાશે.
એમની યાદગીરી રૂપે કંઈક નવું કરવા જઈ રહ્યા છે એના માટેની આપણે તમે મિટિંગ રાખ્યા છે. તમામ દરેકના મંતવ્યો જાણી ચર્ચા કરી બધા સાથ સહકાર આપવાની અમને એક સાથ સહકાર આપવાની થઈ રહ્યા છે. એ નિમિત્તે અમે સૌ ભેગા ગામે એ બનાવ બન્યો અને 8 યુવાનો નદીના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. એ બદલ આજે અમે સરપંચ દ્વારા આજે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરેક પરિવારને અમે ભગવતી મા જગદંબા અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ પરિવારને ખૂબ જ શક્તિ આપી આ સહન કરવાની અને આ 8 યુવાનોને ભગવાન ચીર શાંતિ અને ચીર શાંતિ. ભરૂચના આમોદમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આમોદ ગાંધી ચોક બિલ્ડિંગ ખાતે કાર્યક્રમ યોજાયો. પાલિકા દ્વારા શહેરી કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ લાભાર્થીઓએ ભાગ લઈ ઉત્સાહપૂર્વક કામગીરી કરી. આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વસ્થાયી સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું, જેમાં પ્રજાલક્ષી વિવિધ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેથી પ્રજાને નડતી મુશ્કેલીઓ અને જે કોઈ કામ અંગે પ્રજાને તકલીફ પડે છે એમનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું. સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વસ્થાયી સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું, જેમાં પ્રજાલક્ષી વિવિધ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેથી પ્રજાને નડતી મુશ્કેલીઓ અને જે કોઈ કામ અંગે પ્રજાને તકલીફ પડે છે એમનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું. સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહારાષ્ટ્રના ધુલેમાં માર્ગ અકસ્માત સર્જાયો. ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત થયો છે. અકસ્માતમાં 3 બાળકોના મોત થયા છે, 5 લોકો ઘાયલ થયા છે. ટ્રેક્ટર આગળ નાચતા લોકો પર ટ્રેક્ટર ફરી પડ્યું છે. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ટ્રેક્ટર ચાલક નશામાં હોવાથી કાબુ ગુમાવ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રના ધુલેમાં સર્જાયેલા અકસ્માતમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રેક્ટર આગળ નાચતા લોકો પર ટ્રેક્ટર ફરી વળતા અકસ્માત થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી. ટ્રેક્ટર ચાલક નશામાં હોવાથી કાબુ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહારાષ્ટ્રના ભીમંડીમાં વિસર્જનમાં પથ્થરમારો થયો છે. વિસર્જનમાં તોડવામાં આવી મૂર્તિઓ લાગણી દુભાતા ભક્તોએ હંગામો કર્યો છે. ભીડને કાબૂમાં લેવા પોલીસનો લાઠીચાર્જ. હાલ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ સ્થપાયો છે. ત્યારે વિસર્જનમાં પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના ભીમંડીમાં વિસર્જનમાં જોકે મૂર્તિઓ તોડવામાં આવી છે. લાગણી દુભાતા ભક્તો દ્વારા હંગામો કરવામાં આવ્યો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. હાલ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ છે. મુંબઈમાં વિસર્જન બાદ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. દિવ્યા ફાઉન્ડેશન દ્વારા અભિયાન હાથ ધરાયું છે. વર્સોવા બ્રિજ ઉપર સફાઈ અભિયાન હાથ ધરાયું. અમૃતા ફડણવીસની હાજરીમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું. બોલિવૂડના અનેક કલાકારોએ પણ સફાઈ અભિયાનમાં જોકે ભાગ લીધો હતો. ત્યારે હાલ મુંબઈમાં વિસર્જન કર્યા બાદ હવે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દિવ્યા ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું. વર્સોવા બ્રિજ ઉપર સફાઈ અભિયાન હાથ ધરાયું છે. અમૃતા ફડણવીસની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. બોલિવૂડના અનેક કલાકારોએ પણ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. ગીર સોમનાથના તાલાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ઓર્કેસ્ટ્રા અને ગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી જોકે હાલ તેમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ત્યારે ગીર સોમનાથના તાલાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા. આપણે સ્વચ્છતા સેવા 2024 અંતર્ગત તાલાળા નગરપાલિકા ખાતે એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં કુલ 36 અલગ અલગ પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે અને ખૂબ સારું એ લોકોએ લોકગીતો રજૂ કર્યા છે અને એમાં એ લોકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું છે
અને પ્રજાજનોએ પણ એનો ખૂબ ભાગ લીધો છે અને સાથે સાથે જે સ્વચ્છતાનો સંદેશ છે એ પણ આપણે ફેલાવવામાં આવ્યો છે. અને ખરેખર આજે એક આ કાર્યક્રમ બાળકો માટે જે કરવામાં આવ્યો છે નગરપાલિકા તરફથી એક આનંદની વાત છે ને. એક જોઈએ ને તો આવા કાર્યક્રમ કરો તો જે પણ કોઈ પણ બાળકમાં ટેલેન્ટ હોય તો બહાર આવે, ખ્યાલ આવે, તો આવા કાર્ય કરે ને અને ઘણો આપણે જોયું છે કે આમ આનંદ આવ્યો છે. મેં આજે સ્પર્ધામાં ભાગ લીધો છે, તેથી મારો પ્રથમ નંબર આવ્યો છે, તેથી મને ખૂબ જ આનંદ છે. આજે આપણે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત પાટણ નગરપાલિકા ખાતે એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં કુલ 36 અલગ અલગ પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે અને ખૂબ સારું એ લોકોએ લોકગીતો રજૂ કર્યા છે અને એમાં લેબનોનમાં હિઝાબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજરમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્લાસ્ટમાં કુલ 11 લોકોના મોત થયા અને 3000 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પેજર હેક કરી બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ હેકિંગ પાછળ ઇઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ઇઝરાયલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અરબ મીડિયાના અહેવાલોનું માનીએ તો હિઝબુલ્લા સાથે જોડાયેલા 1000થી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. લેબનીઝ વેબસાઇટ નાહરનેટ મુજબ ઈરાનના રાજદૂત મોઝતુબા અર્મીના પેઝર વિસ્ફોટમાં ઘાયલ થયા હતા. ત્યારે લેબનોન પેઝર બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. 3000 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. જોકે હાલ ઇઝરાયલનો હાથ હોવાનો હાલ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પેજર હેક કરી બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ હેકિંગ પાછળ ઇઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અરબ મીડિયાના અહેવાલોનું માનીએ તો હિઝબુલ્લા સાથે જોડાયેલા 1000થી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. લેબનીઝ વેબસાઇટ નાહરનેટ મુજબ ઈરાનના રાજદૂત મોજતબા આર્મીની પેઝર વિસ્ફોટમાં ઘાયલ થયા છે. લેબનોન પેજર્સ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે. મોસાદ પર હવે બ્લાસ્ટના આરોપ લાગ્યા છે. 3000 લોકો ઘાયલ થયા છે. પેઝરને હેક કરવાનો ઇઝરાયલ પર આરોપ લાગ્યો છે. હિઝબુલ્લાના 1000 આતંકી ટાર્ગેટ પર ઈરાનના રાજદૂત મોજતબા આર્માની પર ઘાયલ થયા છે. મંગળવારે એક સાથે પેઝરમાં વિસ્ફોટ થયા છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં 23.27 લાખ મતદારોનો સમાવેશ થશે. વિવિધ રાજ્યોમાં રહેતા 35,000થી વધુ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો પણ મતદાન કરી શકશે. દિલ્હીમાં તેમના માટે 24 વિશેષ બૂથ બનાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાની 24 બેઠકોમાંથી 8 બેઠકો જમ્મુ વિભાગની છે. 16 બેઠકો કાશ્મીર ખીણમાં છે. મહત્તમ 7 બેઠકો અનંતનાગમાં છે અને ઓછામાં ઓછી 2 બેઠકો શિપિયા અને રામબન જિલ્લામાં છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 9 મહિલા અને 92 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. 110 ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે 36 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. બીજી બહેરા સીટ જે મુફ્તી પરિવારનો ગઢ હતી. આ તબક્કામાં છે. અહીં પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિઝા પહેલીવાર ચૂંટણી લડી રહી છે. મહેબૂબા અને તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ સીએમ રહી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીર 90 વિધાનસભા બેઠકો પર 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થશે. 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 2014 ચૂંટણીમાં પીડીપીને સૌથી વધુ 28, ભાજપને 25 બેઠકો મળી હતી. બંને પક્ષોએ સાથે મળી અને સરકાર બનાવી હતી. ત્યારે જમ્મુ કાશ્મીરની 24 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં સવારે 9 વાગ્યા સુધી માત્ર 11% મતદાન થયું. મતદાન થકી લોકતંત્રને મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. देखिए वोट हमने आज डाला. पार्लियामेंट में भी हमने जो इब्तिदा की थी वोट डालने की, उस वक्त भी आपने देखा होगा कि जमात इस्लामी के अमीर जमात ने उस वक्त जब अपना पहला वोट कास्ट किया 87 के बाद, तो वो एक ऐसा वो मौका था जो शहादत उसने दी और इस बात का अपने अमली तौर जो अपनी इस बात का सबूत दिया कि हम हमारे जितने भी मसाइल हैं वो हम जमहूरी तरीके से ही हल करना चाहते हैं.
और जो भी हमारी ये जो चीज़ें हैं जिनको हमारी हमसे छीनी गई है, उनका एक वाहिद रास्ता यही है कि हम उन सब चीज़ों के लिए जमहूरी रास्ता ही इख्तियार करेंगे। और मैं अपने जवान से भी कहूँगा कि वो इस जमहूरी अमल में बढ़ चढ़ कर हिस्सा ले। जितने भी हमारे जो भी मसाइल हैं, चाहे वो इकनॉमिक इश्यूज़ हो या अदर देन दैट, वो हम सब जो है जमहूरी तरीके से हासिल कर सकते हैं। इस वोट डालने से यही एक पैगाम है कि हमें जमहूरी अमल में बढ़ चढ़ कर हिस्सा लेना चाहिए और जमहूरी तरीके से ही आगे बढ़ना चाहिए। देखिए, वोट हमने आज